મોરબી શહેરમાં જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી દરમિયાન શોભાયાત્રાના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં વિવાદ સર્જાયો છે. જલારામ ધામ ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ સમિતિના યુવાનો દ્વારા ફટાકડા ફોડવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી ચાલી હતી. આ વિવાદ દરમિયાન મંદિરના સંચાલક લોહાણા મહાજન પ્રમુખના પુત્ર ભાવિન ગેલાણીએ સમિતિના યુવકો સાથે ઝઘડો કરી યુવકને ગોંધી રાખવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટના સમયે અગ્રણી ઘનશ્યામભાઈ પૂજારા વચ્ચે પડ્યા હતા, પરંતુ તેમની સાથે પણ અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું, જેનું લાગી આવતા તેમને જલારામ ધામના પટાંગણમાં જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ બાદ જલારામ જન્મોત્સવ સમિતિના આગેવાનોએ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારું નામ રુચિ રનીલભાઈ કારિયા. જલારામ જન્મોત્સવ સમિતિ અને જલારામ શોભાયાત્રા સમિતિએ જલારામ જયંતિનો ઉત્સવ ખૂબ ભાવ વિભોરપૂર્વક ઉજવ્યો, ત્યારે જલારામ શોભાયાત્રા સમિતિનું જ્યાં છેલ્લું એમ કે શોભાયાત્રા પૂર્ણ કરવાનું સ્થાન હતું, એવા જલારામ મંદિરે છોકરાઓએ શોભાયાત્રા પૂર્ણ કરતા ફટાકડા ફોડ્યા. ત્યારે જલારામ મંદિરના સંચાલક અને લોહાણા મહાજનના પ્રમુખ ગિરીશભાઈ ગેલાણીના છોકરા દારૂ પી અને છટકા કરનાર, જે અસંખ્ય વખત દારૂ પીને પકડાયેલો છે અને સરકારના ચોપડે પોલીસ સ્ટેશન એની નામની ફરિયાદો છે, એવા ભાવિન ગેલાણીએ અમારા શોભાયાત્રા સમિતિના એક સદસ્યને બેસાડી રાખ્યા અને એવું કીધું કે તમારા જેટલા સમિતિવાળા છે એને બોલાવો અને માફી માગે, ફટાકડા કેમ ફોડ્યા. એટલે જે છોકરાઓ પ્રસાદ લેવા વાડી આવી ગયા હતા એમને ખ્યાલ આવ્યો કે આવો કોઈ પ્રશ્ન મંદિરે ઉપસ્થિત થયો છે અને 55 થી 60 યુવાનો અમારા ત્યાં આગળ વાતચીત કરવા પહોંચ્યા, સાથે હું પણ હતો. એ વાતચીતના અંતે ભાવિન ગેલાણી મંદિરની અંદર અપશબ્દો બોલવા માંડ્યો. એટલે અમે અમારા માધ્યમ પ્રમુખને વિનંતી કરી કે આપ તમારા છોકરાને સમજાવો કે આ મંદિર છે, અહીંયા ગાળો ન બોલાય. એટલી વાત કરી અને અમે ત્યાંથી નીકળી ગયા. એ દરમિયાન ઘનશ્યામભાઈ પૂજારાને પણ કોઈ સમાચાર આપ્યા કે યુવાનોને અહીંયા માથાકૂટ થઈ જાય આપના સમાજના મંદિરે. ઘનશ્યામભાઈ તુરંત ત્યાં દોડીને આવ્યા હતા. એકચ્યુઅલી ઘનશ્યામભાઈ ગઈકાલે વડીલ વનના જે કાર્યક્રમ હતો એમાં પણ ઉપસ્થિત હતા, પણ આ મંદિરના સંચાલકોએ જેને મંદિરને રાજકીય અખાડો બનાવીને રાખી દીધો છે, એ ભાજપમાં જાય તો મંદિરે ભાજપના કાર્યક્રમ કરવાના, એ કોંગ્રેસમાં જાય તો મંદિરે કોંગ્રેસના કાર્યક્રમ કરવાના. હું પણ ભાજપનો આગેવાન છું, પણ ક્યારેય મેં જ્ઞાતિ કે સમાજ કે ધર્મના નામે રાજકારણ કર્યું નથી ને ન થવું જોઈએ કોઈ સમાજમાં. ત્યારે આજે જલારામ મંદિરને રાજકીય અખાડો બનાવીને બેઠા છે. ઘનશ્યામભાઈ જેવા જેમને અમારા સમાજ માટે તન મન ને ધન ખર્ચેલું છે, 54 પરિવારોને બનાવીને મકાન આપ્યા છે, આ મંદિરનો પાયો નાખનાર ઘનશ્યામભાઈએ ભજન ગીત ગાય જલારામ બાપાના જે કંઈ પણ ફાળો આવે એ રકમથી આ મંદિરનું કામ પૂર્ણ કરેલ છે. ત્યારે ઘનશ્યામભાઈ પાસેથી આ મંદિર ભવિષ્યમાં ભૂતકાળમાં આંચકી લીધેલું અને વડીલ વંદનાના કાર્યક્રમમાં ઘનશ્યામભાઈ પણ 60 વર્ષથી ઉપરના હતા, એમનું પણ સન્માન નહીં પણ અપમાન જેવું કરવામાં આવ્યું. ત્યારે ઘનશ્યામભાઈને લાગી આવ્યું અને યુવાનોની સાથે જ્યારે ચર્ચા કરવા ત્યાં આવ્યા અને ઘનશ્યામભાઈ એ લોકોને ચર્ચા કરી, ત્યારે એ લોકો દ્વારા એટલું બધું અપમાનિત ને અડધૂત કરવામાં આવ્યું કે ઘનશ્યામભાઈને લાગી આવ્યું અને મંદિરના ઉમરે જ ઘનશ્યામભાઈ પડી ગયા. અંતે અમે લોકો તેમને દવાખાને લઈ ગયા અને ત્યાં ડોક્ટરે કીધું કે આમને કોઈ એવી કોઈ બાબત લાગી આવી છે હૃદયમાં કે તેમને હૃદયનો હુમલો આવ્યો. લાગણીશીલ વ્યક્તિ છે તો લાગી આવે. ત્યારે હું ફરીથી લુહાણા સમાજને આહવાન કરું છું, કોઈ પણ સમાજનો પ્રમુખ હોય એ રાજકીય ન હોવો જોઈએ, તેના પરિવારનું રાજકીય ન હોવો જોઈએ. એ કોઈ દિવસ સમાજને ન્યાય ન આપી શકે. જો સમાજને ન્યાય આપવો હોય તો રાજકારણથી સમાજના પ્રમુખોએ દૂર રહેવું જોઈએ, ધાર્મિક ટ્રસ્ટીઓએ દૂર રહેવું જોઈએ અને તેને તમામ સમાજના લોકોને સમાંતર ગણીને સાથે ચાલવું જોઈએ. મારું નામ સંજય પંડિત. આજરોજ મોરબી એસપી કચેરી ખાતે રઘુવંશી સમાજ ભેગો થયો છે અને એક આવેદનપત્ર આપ્યું છે. અને આ આવેદનપત્ર આપવા પાછળનું જે કારણ છે એ ગઈકાલે જલારામ જયંતિના દિવસે જેને કહેવાય કે મોરબીના અગ્રણી રઘુવંશી સમાજના અગ્રણી એવા અને સામાજિક કાર્યકર શ્રી ઘનશ્યામભાઈ પૂજારા ઉપર જેને કહેવાય કે એને હળધૂત કરવામાં આવ્યા છે અને હિચકારો હુમલો કરવામાં આવ્યો છે અને હાલ એ વેન્ટિલેટર ઉપર છે અને એની તબિયત છે એ ખૂબ જ નાજુક તબક્કામાં છે. અને તે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ફરિયાદ આપેલ છે કે આમાં જે કોઈ પણ જવાબદારો છે એ તમામ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવે અને એની યોગ્ય તપાસ કરવામાં આવે. આમાં જે ગુનો દાખલ કરવા માટે જે એના ઉપર શંકા સેવાઈ રહી છે જે પરિવારજનો દ્વારા, એમાં મંદિરના ગિરીશ ગેલાણી, તેનો પુત્ર ભાવિન ગેલાણી, હરીશભાઈ રાજા, વિપુલ પંડિત, કિશોરભાઈ ચંદીભમર, નરેન્દ્ર રાજ, જગદીશ ચગ, કૌશલ ગેલાણી, ચિરાગભાઈ રાજ અને આ સિવાય તપાસમાં કોઈ પણ નામ ખુલે તો આ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને યોગ્ય તપાસ કરવામાં આવે. કારણ કે
ઘનશ્યામભાઈ પૂજારાના પરિવાર તરફથી એવું જાણવા મળ્યું છે અમને કે છેલ્લા ઘણા સમયથી એમની જે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા એને કારણે આ જે મંદિરના બની બેઠેલા અને કહેવાતા સંચાલકો છે એનું મેન્ટલ હેરેસમેન્ટ ખૂબ જ ઝાઝું હતું. અને ગઈકાલે પણ ફટાકડા ફોડવા બાબતે અમુક નવયુવાનોને આ લોકોએ ત્યાં ગોંધી રાખ્યા હતા, જેને ખબર ઘનશ્યામભાઈને પડતા તેમને ત્યાં બચાવવા માટે ગયા અથવા તો વાતચીત કરવા ગયા અને આ સમગ્ર બનાવ બન્યો છે એવું જાણવા મળ્યું છે. પણ આ તમામ તથ્યોની તપાસ કરવા માટે થઈ અને પોલીસે ઝીણવટભરી તપાસ કરવી જોઈએ તે બાબતે આજે રઘુવંશી સમાજે બહોળી સંખ્યામાં આવેદનપત્ર આપ્યું છે સાઇન કરીને. એસપીશ્રીએ અહીંયા ધારણા આપી છે કે આમાં કોઈને પણ છોડવામાં નહીં આવે અને કાનૂની રાહે યોગ્ય પગલાં લેવામાં આવશે.